નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વડોદરાના નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે જન કલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે હેતુથી નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે એક જન કલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. આ જન ઉપયોગી કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલ, વિધાનસભાના દંડક બાળુ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા તથા મેયર ગીતા મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ શિબિરની કામગીરીને બિરદાવી હતી. આ જન કલ્યાણ શિબિરમાં આશરે 15 જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓને આવરી લેવામાં આવી હતી, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સહિતના મહત્વના સરકારી વિભાગોએ પોતાના સ્ટોલ ઉભા કર્યા હતા. આ સ્ટોલ્સના માધ્યમથી અધિકારીઓ દ્વારા નાગરિકોને યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપવાની અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ શિબિરનો લાભ લેવા માટે વડોદરામાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને ગવર્મેન્ટ સ્કીમનો લાભ મેળવવા માટે ઓન ધ સ્પોટ નોંધણી કરાવી હતી. આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ વચેટિયા વગર પાત્ર લાભાર્થીઓ સીધો લાભ મળે તેવો રહ્યો હતો. આજે વડોદરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહમાં જન કલ્યાણ શિબિરનો આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે એ જન લોકો સુધી પહોંચે એ હેતુથી તેમજ 2047નો જે સાકાર કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેમાં જન લોકોને જે પણ લોકોને યોજનાઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ છે એ જન લોકો સુધી પહોંચે અને એ ઉદ્દેશથી આજે માનનીય મંત્રી મનીષાબેનના હસ્તે લોકાર્પણ કર્યું છે. આજે વડોદરા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય રાજ્ય સરકાર તરફથી જે આપણને ગાઈડન્સ મળી રહ્યા છે એના લઈને જે પણ ડિપાર્ટમેન્ટની સુવિધાઓ આપણે પબ્લિકને સેવા પૂરું પાડવાના છે એમાં મોટાભાગમાં આયુષ્માન ભારત, જન કલ્યાણની કાર્યક્રમ સાથે સાથે મહિલા બાળ વિકાસ, હેલ્થ, સામાજિક ન્યાય અધિકારિતા, રેશન કાર્ડની વધારો સુધારો એ બધાનો અત્યારે કાર્યક્રમ લેવામાં આવ્યો છે. એ એક ટાઈપનું સેવા સેતુનું રેપિટેશન છે જેમાં કોઈ પણ લાભાર્થીઓ બાકી રહી જાય એ તમામ લાભાર્થીઓને અમે જઈને ભરવાનું છે. મોટાભાગમાં ડિમાન્ડ્સ આપણે ઓનલાઈનમાં પણ લઈ રહ્યા છે અને એપ્લિકેશન્સ પણ ફોર્મ પણ વિતરણ કરી રહ્યા છે. એની ટૂંકા સમયમાં પ્રોસેસિંગ થઈને વિધિન મહિના એની અંદર લાભ લેવા માટે અમે અત્યારે નક્કી કર્યું છે. સાથે સાથે અહીંયા તમામ વોર્ડમાંથી, એરિયા ઝોનમાંથી પદાધિકારીઓ પણ આવ્યા છે. માન્ય મંત્રીશ્રી, મહિલા બાળ વિકાસ પણ પધાર્યા છે. માન્ય દંડકશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા તરફથી ખૂબ સારું સપોર્ટ અને પબ્લિક સુધી મેસેજ લઈ જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં આશા રાખી કે આવા શિબિરો જાતે કોર્પોરેશન પણ વધારે કરે, જેથી કરીને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સાથે મળીને જેની સિટી વિસ્તારમાં જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ પણ વધારે આપવાનું મહેનત કરીશું. ગામના સેવાડાની વાત કરીએ તો વડોદરા શહેરના ખોદરી, સેવાસી, ભાઈની સાઈડમાં જો આ કાર્યક્રમ આયોજિત તો ત્યાં લાભાર્થીઓ એ ફર્સ્ટ ફેઝ છે. એ ફર્સ્ટ ફેઝ એ જે કીધું એ રાજ્ય સરકાર વાળો કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છે. આવનારા દિવસોમાં વધારે ફેઝ 2, ફેઝ 3 અલગ અલગ ઝોનમાં પણ કરવાના છે. લગભગ 3 મહિના પહેલાં પણ સેવા સેતુ 1, 2 કર્યું હતું. આપણે આવનારા દિવસોમાં પણ વધારે જે જરૂરિયાતવાળો વિસ્તાર છે, લોકોને અહીંયા સુધી ના આવવું પડે એના માટે એમની વિસ્તારમાં પણ અમે કરવાનું પ્લાનિંગ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.